અરે શેઠાણી, હવે જાઓ અને તમે રસોઈ બનાવો. ભલે. અરે વાણિયા, મને બહુ ભૂખ લાગી છે વાણિયા, મને મૂકી જા. અરે સાધુ મહારાજ, શેઠાણી રસોઈ બનાવે છે. મહારાજ, હમણાં રસોઈ તૈયાર થઈ જાય છે. અમારી ઉપર દયા કરો, કૃપા કરો મારા નાથ. અરે જલ્દી કરો, મને બહુ ભૂખ લાગી છે. મને જો આવી ખબર હોત તો હું ન આવે વાણિયા. લ્યો બાપુ, હવે જમી લ્યો. અરે વાણિયા, આ શું? આ શરીરની માટી? ના ના, શરીરની માટી પણ હું નહીં જમું. અરે સાધુ તો મહારાજ, બોલો બાપુ. અમારા બાળકની માટી છે. બાળક- હવે આપને શું જોયું છે? અરે વાણિયા, આ બાળકની માટી ખરી, પણ હું તો એનું માથું ખાઉં. અરે સાધુ મહારાજ, આપ કેવી માંગણી કરો છો? એનું માથું તમે ખાંડી અને એની રસોઈ બનાવો. અને જોજો, રસોઈ બનાવો એટલે છોડે શણગાર સજી અને પછી રસોઈ બનાવો. અને હાલરડું ગાતા ગાતા રસોઈ બનાવવાની. જોજો, એકના આંખમાં આંસુ ન આવવા પડે હો. ભલે બાપુ. અરે શેઠાણી, આ સાધુ મહારાજ કેવી માંગણી કરે છે? આપણી કસોટી છે. હા શેઠાણી, પણ હવે તો કસોટીમાંથી પાર ઉતરવું પડશે. ઉતરવું જ પડે ને. હવે આટલે પહોંચ્યા, હવે કસોટી પાર કરવી જ પડશે. હવે તો મને લાગે છે કે આ સાધુ મહારાજ કોઈ જેવા તેવા નથી. હા, મેં તમને ક્યારનું કીધું. ભલે તમે- શેઠાણી, તો કેલૈયાનું માથું ખાંડણિયામાં ખાંડો અને પછી રસોઈ બનાવો.